ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. હા, 50 રૂપિયા આપી અને 5000 રૂપિયા લઈ જાઓ, એ જ જાહેરાત ને. એ જ જાહેરાત. અને નીચે લખ્યું છે સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર. હા, તો પછી તમે કોની રાહ જુઓ છો? તાત્કાલિક મોબાઈલ ઉપર એનો સંપર્ક કરો. ત્યાં સુધી હું આવજો ભાઈ. ચાબુ ચાબુ ચાબુ. ઓકે ચલો બધા જ પતી ગયા? જવાબો હોવ લખાયા. હવે છે ને તું ફટાફટ એને છે ને પોસ્ટમાં મોકલી દે. એટલે છે ને આપણે ત્રણે ભેગા થઈ અને રિતિક રોશન સાથે ડિનર પર જઈશું. ઇનામ એવું છે કે આ ક્વિઝ જે પણ જીતે એને વિશ્વની સ્ત્રી સંઘર્ષ સમિતિની અધ્યક્ષા શ્રીમતી રિતિકા રોશનીજીની સાથે 5 સ્ટાર હોટલમાં ડિનર. આ ક્રિકેટ ઉપરથી મને યાદ આવ્યો. આ આપણે સાહેબના ઘરે ક્રિકેટ મેચ જોવા જવાનું હતું ને, એનું શું થયું? હા, એ તો હવે વાસુદેવ સાહેબ મેડમની પરમિશન લઈને આવવાના હતા. હવે તો સાહેબ આવે ત્યારે ખબર પડે. હા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. ફુવારા કોર્પોરેશન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ હું આવી ગયો છું. हाँ, तो भाइयों और बहनों, वासुदेव साहब का स्वागत तालियों से किया जाए. બસ. મને લાગે છે હવે તમે લોકો મારો જય જયકાર પણ કરશો નહીં? हाँ साहब, તમે સારું યાદ દેવડાયું હો. તો ભાઈઓ અને બહેનો બોલો, શ્રીમાન વાસુદેવ રાજગોરની જય. શ્રીમાન વાસુદેવ રાજગોરની જય. વાસુદેવ રાજગોરની જય. મુજ નાચીશ ને, આટલું બધું માન શું કામ આપો છો? સાહેબ, તમે તો આજે પેલી મેચ જોવાની પરમિશન લઈને આવવાના હતા ને? હા, અને એ પણ કુંજુબાળા મેડમ પાસેથી. હા સાહેબ, એનું શું થયું? મેડમે પેલું આપ્યું? મેડમે મેચની પરમિશન આપી કે નહીં એ તો હું અત્યારે નહીં કહું, પણ બીજી એક ખુશ ખબર આપવાનું. ખુશખબર? શું થયું સર? કુંજબાળા મેડમને કુંવારા કોર્પોરેશનમાં પરણેલાઓને કામ કરવાની પરમિશન આપી? ના હો, મને નથી લાગતું કે મેડમ એમના પપ્પાના નિયમોમાં ફેરફાર કરે. એ હા, મને લાગે છે કે મેડમ ફરીથી આપણા પગારમાં વધારો કરવાના છે. અરે હજુ ગઈકાલે તો વધારો કર્યો તો. તો ફરીથી વધારો કર્યો હશે. મેડમ તો બહુ પેલા છે ને. શું રમુજી? ના ના, પેલા. અચ્છા એટલે દેખાવના બ્યુટીફુલ. એ તો છે જ, પણ આ તો હું તો પેલા કહેવા માંગુ છું. શું ક્રૂર?
કાકી આમને સદબુદ્ધિ આપ હે દયાળુ દયાળુ. હું એમ કહેવા માંગુ છું કે મેડમ બહુ દયાળુ છે એટલે ફરીથી પગાર વધારો કર્યો હશે. એની વાત ખૂબ સાચી છે હો. હું મેડમને જોઉં છું અને મને મારી ફેવરિટ સિરિયલ યાદ આવી જાય છે, પગલી छिपकली. આ સિરિયલમાં હિરોઈન ચંપાકલી બિચારી ગાંડી હોય છે એટલે આખી દુનિયાને પગલી 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 કહીને બોલાવતું હોય છે. હવે આ પગલી ચંપાકલીએ એક छिपकली પાળી હોય છે. આ छिपकली એટલે ગરોળી ગીલોડી. આ પગલી ચંપાકલી એની छिपकलीને ખૂબ પ્રેમ કરતી હોય છે સાચે. આહા ટીનાબેન, શું સુંદર કલ્પના છે. પગલી છીપકલી, ગાંડી યુવતી ચંપાકલી અને ગંદી ગરોળી છીપકલી. આહા, શું સુંદર પ્રેમ કથા છે. આહા. એ ટીના, એટલે તારા કહેવાનો મતલબ શું છે? આપણા મેડમ કુંજવાળા મેડમ એ પગલી છીપકલી જેવા છે? ના, આપણે એમની છીપકલી ગરોળી. હા, એટલે જ તો મેડમ આપણને બધાને ખૂબ પ્રેમ કરે છે અને બીજી વખત આપણા પગાર વધારો કર્યો. એ ના, તો પગાર વધારો તો કર્યો જ નથી. હા? હા. તો સર, તમે તો હમણાં કહ્યું કે તમે એક ખુશખબર આપવાના છો. અરે ભાઈ, એ ખુશ ખબર એ છે કે મેડમનો ભાઈ એટલે કે જાસૂસ ભાઈ અને મારો સાળો પ્રવીણ થોડો મોડો આવવાનો છે. અરે પણ સાહેબ, આપણી મેચ જોવાની પરમિશન નું શું થયું? પરમિશન તો મેડમે આપી જ નથી. અરે પણ તમે લોકો ટેન્શન શું કામ કરો છો? આ પ્રવીણ મોડો આવવાનો છે ત્યાં સુધીમાં તમે લોકો કંઈક મેચ જોવાનો આઈડિયા વિચારી રાખો ને. તમારી પાસે 30 મિનિટ છે. अब तुम्हारा समय शुरू होता है अब. કોર્પોરેશન બસ, તમારી 30 મિનિટ પૂરી થઈ. વિચારવાનું બંધ કરો. પણ આપણે શું વિચારતા હતા? સુનિલ, આપણે ટીવી ઉપર ભારત પાકિસ્તાનની મેચ જોવાની છે અને એમાં મેડમનો ભાઈ પ્રવીણ અડચણરૂપ છે અને એ પ્રવીણને કેવી રીતે દૂર કરવો એ આપણે સસ્પેન્સ સિરિયલની જેમ વિચારીએ છીએ. એટલે આપણે પ્રવીણને દૂર કરવાની સાજિશ રચી રહ્યા છીએ. આવી ગયું, યાદ આવી ગયું. આવી ગયું ને? આવી ગયું. તો ફ્રેન્ડ્સ, પ્રવીણ હટાવો અભિયાનમાં તમારા લોકોના કયા કયા ખોફનાક ખ્યાલો છે એ કહો મને. એક કામ કરો, અમથાલાલ, હા, તમે તમારો આઈડિયા કહો. મારો તો વિચાર છે કે મારી પોતાની લખેલી કવિતાઓ, મારી સ્વરચિત કવિતાઓનો કાવ્ય સંગ્રહ હું પ્રવીણને આપીશ અને પ્રવીણ આ કાવ્ય રચના વાંચી અને શું થયું? હું નહીં, આ પ્રવીણ બેભાન થઈ જશે અને પછી આપણે બધા શાંતિથી મેચ જોઈ શકીશું. ના ના ભાઈ ના, એ એનું માનસિક સંતુલન ખોઈ બેસે, બેભાન થઈ જાય, એ બધું આવું બધું ન કરાય. અરે ભાઈ, આ તો તમારો હિંસક ખ્યાલ છે. આવું બધું ના ચાલે ભાઈ. એક કામ કર રીટા, તારો શું ખ્યાલ? હા તારો આઈડિયા બોલ. સર, હું છે ને પ્રવીણભાઈને એકદમ અઘરા અઘરા પઝલ્સની બુક આપીશ. એમાંથી શબ્દો શોધતા 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 એવા તો ગૂંચવાઈ જશે અને પછી આપણે બધા શાંતિથી મેચ જોઈ શકશું. અરે પણ આ આડી ઊભી ચાવીઓ શોધવામાં એના મગજ ઉપર કાયમ માટે તાળું બંધાઈ જશે તો? હા, તો એ બિલકુલ રીટા જેવો થઈ જશે. એટલે આપણે સામેથી હેલો હેલો કર્યા કરીશું અને પ્રવીણ સામેથી કોઈ જવાબ જ નહીં આપે આપણને. હા, એટલે તારો આઈડિયા પણ કઈ બરાબર નથી, કેન્સલ. તારો શું આઈડિયા છે? સર, મારી પાસે એક સોલિડ આઈડિયા છે. એમાં છે ને, હું પ્રવીણને આ રીતે બેસાડીશ, આ રીતે. પછી
એને યોગ અને પ્રાણાયામ કરાવીશ. પછી ઊંડા ઊંડા શ્વાસ લેવડાવીશ. પછી પ્રવીણ ધીરે ધીરે સમાધિમાં પહોંચી જશે. ધારા ધારા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. એ સમાધિમાં જતો રે અને પછી બહાર જ ના આવે તો કુંજમાળા મારી ધૂળ કાઢી નાખે. તારો આઈડિયા કેન્સલ. હવે સુનિલ તારો આઈડિયા. સાહેબ આપણે છે ને આપણે પેલું કરીએ કે પેલું કરીએ ને એટલે પેલું થાય. હવે પેલું થઈ જાય પછી તો આપણને પેલું કરવામાં પેલું છે જ નહીં ને, બરાબર ને? સુનિલ આપણે પેલું પેલા દિવસે કરીશું. હા પેલા દિવસે કરીશું. અત્યારે તું પેલું કરીને પેલું કર. શું એટલે ચૂપ થઈ જા. પેલું 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 કરીને મારું મગજ ખાઈ ગયો. હા એ હા? ટીના હા, ટીના બોલો સર. તારો શું આઈડિયા આ મારી પાસે તો સોલિડ આઈડિયા છે. એકચ્યુઅલી હું પ્રવીણને એટલી બોરિંગ સિરિયલની એક કેસેટ જોવા માટે આપી દઈશ ને કે એ સિરિયલ જોયા પછી પ્રવીણ ભાનમાં જ નહીં આવે. આપણે મેચ જોઈશું ને ત્યાં સુધી પ્રવીણ મહેરબાન જ રહેશે. ટીનાને એ સિરિયલ બોરિંગ લાગે ને તો 100% એ સિરિયલ બોરિંગ જ હશે. તમારે એની સ્ટોરી સાંભળવી છે ને? હા જો હવે એકચ્યુઅલી આ સિરિયલનું નામ છે યે બીજ કબ વૃક્ષ બનેગા. હવે આ સિરિયલના પહેલા એપિસોડમાં એટલે કે 2 વર્ષ પહેલા કોઈક માળીએ કોઈક જગ્યાએ એક બીજ રોપ્યું છે. હવે એ પછીના એપિસોડમાં રોજ અડધો કલાક કેમેરો એ બીજ ઉપર જ રહે. હવે એ બીજ કેટલું મોટું થાય છે, એની કેટલી કુંપળો બહાર નીકળે છે, એટલું જ રોજ બતાય કરે. આજની તારીખમાં પણ એ બીજ માત્ર આટલો જ છોડ થયું છે. હવે મને એ સમજણ નથી પડતી કે આટલો છોડ ક્યારે વૃક્ષ બનશે. છે કે નહીં બોરિંગ? તો? બોરિંગ જ છે ટીના. આ તારી આ બીજ વૃક્ષ કબ બનેગા એ 25-30 વર્ષ આ સિરિયલ ચાલશે. હા, એટલી ચાલે. હા, અને આ આપણા સુકા ભટ્ટ પ્રવીણ ઉપર એની કોઈ અસર નહીં થાય. નહીં ચાલે ભાઈ, નહીં ચાલે. તો હવે શું સાહેબ, કરીશું? મારો આઈડિયા સાંભળો. આપણે બેકાબુ બોંગા જેવું કરીએ. આ બેકાબુ બોંગા એટલે સાહેબ મેં એક ક્રાઇમ સ્ટોરી વાંચી હતી અને એની અંદર એક ડાકુ હતો. એનું નામ હતું બોંગા. એ લોકોના અપહરણ કરતો હતો. આપણે પણ બોંગાની જેમ જ પ્રવીણનું અપહરણ કરીએ અને એને એક રૂમમાં પૂરી દઈએ અને एक जासा चिट्ठी मोकलिए कि अगर हमको मैच नहीं देखने दी तो प्रवीण के लंबे लंबे बाल उसको काट कर गंजा कर देंगे. ના 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 ના. અરે ભાઈ આ તો મેચ જોતા પહેલા જ આપણે પોલીસના દંડા ખાવા પડે. આવા જોખમી કામ ના થાય. ગણપત એક કામ કર, તું છે ને બહાર જઈ પ્રવીણ આવે એટલે ખબર આપજે. સમજો? જા. હા સાહેબ, હવે તો મને લાગે હું એકલો જ બચ્યો છું. હા તો બોલો તમારો આઈડિયા બોલો. મારો આઈડિયા સાહેબ એકદમ સરળ છે. હમ હું મારા જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરી હમ. એ પ્રવીણને રસ્તા ઉપર રમતો કરી દઈશ, ગોચરમાં ભમતો કરી દઈશ. પણ આનાથી આપણને મેચ તો જોવા મળશે ને. હા, 151% ગેરંટી. સમજાવો ને બધું સમજાવો. સાહેબ પ્રવીણ બી આવી ગયા. આવો, આવો, આવો. જો કોર્પોરેશન હા જી મેડમ, હા બેંકનું કામ પતાવી દીધું છે, બધા પેપર્સ મેં આપી દીધા છે. હા જી હા, ઓફિસે પહોંચીને બધા સમાચાર હું તમને પહોંચાડું છું. હા ઓકે ઓકે જી મેડમ, ઓકે. એ પ્રવીણભાઈ
પ્રવીણભાઈ ઊભા રહો તમે. જતીનભાઈ તમે અત્યારે અહીં શું કામ? ઓફિસમાં ગાવલી મારી હોય કે શું? ના પ્રવીણભાઈ એવું નથી. એમાં એવું છે ને કે મારે તમારું ખાસ કામ છે એટલે ખાસ તમને મળવા આવ્યો છું. તમારે મારું કામ છે? મને મળવા આવ્યા છો? અરે પણ મને મળવા અહીંયા શું કામ આવે? આપણે ઓફિસે પણ મળી શકે ને? હા, ઓફિસમાં આપણે મળી શક્યા હોત પણ ઓફિસમાં ખાનગી વાત ના થઈ શકત ને. ખાનગી વાત એટલે એવા કેવા પ્રકારની ખાનગી વાત છે? ના ખાનગી એટલે તમને ફાયદો થાય એવી ખાનગી વાત. મને ફાયદો થયો? મને શેનો ફાયદો થાય ને કેવો ફાયદો થાય? રૂપિયાનો ફાયદો થાય અને એ પણ જેવા તેવા રૂપિયા નહીં, લાખો રૂપિયાનો ફાયદો થાય. જતીનભાઈ તમારી આ લાખો રૂપિયાના ફાયદાવાળી જે ખાનગી વાત છે ને કહી દો, ફટાફટ કહી દો. કહું છું પણ તમે મને પહેલાં એ કહો કે તમે કન્યા છો ને? એટલે તમે કહેવા શું માંગો છો? નહીં, એટલે તમે ગુસ્સે ના થઈ જાઓ યાર પ્રવીણભાઈ. હું તો માત્ર તમને એટલું પૂછવા માગું છું કે તમારું નામ જે પ્રવીણ છે એ કન્યા રાશિ ઉપરથી જ છે ને? હા, મારું નામ છે ને પઠણ અક્ષરવાળી કન્યા રાશિ પરથી જ છે. એમ? હા. અરે પ્રવીણભાઈ તો અત્યારે કન્યા રાશિવાળાને મહાધન લાભ થવાની શક્યતાઓ, એવા યોગો ચાલી રહ્યા છે. એમ? હા. શું વાત કરો છો? પણ તમે આ બધું કેવી રીતે કહી શકો છો? તમને ક્યાંથી ખબર પડી? પ્રવીણભાઈ તમે તો જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર સાથે હું સંકળાયેલો છું, બરાબર? એટલે એના ઉપરથી મને જાણવા મળ્યું છે કે કન્યા રાશિવાળાઓને અત્યારે આકસ્મિક ધનલાભ થાય એવા યોગો ચાલી રહ્યા છે. ભાઈ એ બરાબર છે પણ આ આકસ્મિક ધન લાભ મેળવવા માટે મારે કરવાનું શું? તમને તત્કાળ ઇનામ આપે ને એવી લોટરીની ટિકિટ ખરીદવી પડશે. જતીનભાઈ શું વાત કરો છો? હા. આ લોટરીની ટિકિટો કન્યા રાશિ વાળા બીજા લોકો પણ ખરીદવાના જ ને. પણ પ્રવીણભાઈ તમે જે લોટરીની ટિકિટ ખરીદશો ને એના નંબરમાં જાદુ હશે અને જાદુઈ નંબરવાળી લોટરીની ટિકિટમાં ઇનામ તો મળે જ ને. એ જતીનભાઈ કંઈક સમજાય એવું બોલો ને. શું છે કે આ જાદુઈ નંબર વાળી ટિકિટ એટલે શું? જો પ્રવીણભાઈ, ગિરનાર પર્વત ઉપર એક ગુફા છે, એમાં એક લોટરી બાબા તપ કરી રહ્યા છે. તમે એમને જઈને પૂછશો એટલે તમને કયા નંબરની ટિકિટ લેવી એ તમને કહેશે. પણ જતીનભાઈ આ લોટરી બાબા વિશે તમને ક્યાંથી ખબર પડી? એ પ્રવીણભાઈ એ મારા ગુરુના પણ ગુરુ છે. તમે એમને જઈને મારું નામ આપશો ને એટલે તમને તરત કહેશે કે તમારે કયા નંબરવાળી ટિકિટ લેવાની. એમ? હા. પણ એમના જણાવ્યા મુજબ બીજા કોઈને લાભ થયો છે ખરો? હા, તમે આજનું છાપું જોઈ લેજો. પેલા કન્યા રાશિવાળા પોપટલાલ પટની, એમને 11 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. આ પોપટિયાએ પણ આ લોટરી બાબાને પૂછીને એક ટિકિટ લીધી હતી. શું વાત કરો છો જતીનભાઈ? તો મારે છે ને તાત્કાલિક એ લોટરી બાબા પાસે જવું પડે. એ જતીનભાઈ લોટરી બાબાનું એડ્રેસ આપો ને. આ લખી લો. જો આ લોટરી બાબા છે ને ગિરનાર પર્વત ઉપર એક ગુફા છે. હા. ત્યાં જઈને તપ કરે છે. ગુફા નંબર 420માં એ બિરાજમાન છે. જલ્દી જાઓ પ્રવીણભાઈ, આ યોજના ટૂંક સમય માટે જ છે. એમ? તો જતીનભાઈ છે ને હું તાત્કાલિક આ લોટરી બાબા પાસે જઈ જાઉં છું. નહીં પણ એક પ્રોબ્લેમ છે. કેમ? કુંજવાળા મેડમને આ વિશે હું શું કહીશ? અરે પ્રવીણભાઈ એમાં શું, તમે ફોન કરીને કહી દો કે હું ગિરનાર ધંધાના વિકાસ માટે પ્રવાસે જઈ રહ્યો છું. બરાબર છે. હું છે ને હમણાં જ મેડમને ફોન કરીને કહી દઉં છું અને પછી તાત્કાલિક ગિરનાર પહોંચી જાઉં છું. એ પણ જતીનભાઈ હા, આ વાત છે ને તમે બીજા કોઈને કહેતા નહીં. હોય તમારા ગળાના સમ કોઈને નહીં કહું. થેન્ક યુ જતીનભાઈ. આ લોટરીમાંથી જે મને ઇનામ લાગશે ને એમાં હું તમને કમિશન આપીશ. હે? ચલો હું જાઉં છું. જાઓ જલ્દી જાઓ. પ્રવીણભાઈ એ જતીનભાઈ હા, આમ એકલા શું હસો છો? અરે ગણપત આપણું કામ થઈ ગયું. મેં પ્રવીણભાઈને ગિરનાર પર્વત રવાના કરી દીધા છે એટલે હવે આપણે શાંતિથી મેચ જોઈ શકીશું. ના, આપણે શાંતિથી મેચ જોઈ શકીશું નહીં. પણ કેમ? કારણ કે મેડમે આપણને સૌને એમના ઘરે બોલાવ્યા છે કામ કરવા. હે? હા. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી
અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન એ કુંવારા કોર્પોરેશન Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે